જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. બાળકો તો આની મજા લઈ શકે છે, પણ સાથે સાથે મોટા લોકો પણ આની મજા માણી શકે છે, કેમ કે સ્નેક્સ નાના હોય કે મોટા બધાને ખાવા જોઈએ છે. સો આજે આપણે અહીંયા બનાવીએ છીએ વેજ લોલીપોપ, જે રેની સિઝન માટે ખૂબ જ સરસ મજાની વાનગી છે. અને વરસાદ જ્યારે પડતો હોય ને જ્યારે ગરમા ગરમ આવી કોઈ વાનગી હોય તો 100% ડબલ ખવાઈ જાય છે. તો આજે આપણે બનાવીએ વેજ લોલીપોપ. તો વેજ લોલીપોપ બનાવવા માટે આપણને લાગશે બાફેલા કાચા કેળા. એની અંદર આપણે આ પનીર નાખશું. આપણે પનીર તો નાખ્યું, હવે આપણે અહીંયા એક્ઝોટિક વેજીટેબલ્સ જેમાં આપણે બ્રોકોલી ક્રશ કરેલી વાપરશું, પર્પલ કેબેજ. હવે આપણે એની અંદર બધા મસાલા કરી લઈશું. હળદર નાખશું થોડી, ચીલી ફ્લેક્સ, થોડું લાલ મરચું નાખશું. હવે આપણે એની અંદર ચાટ મસાલો થોડો નાખશું અને સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું નાખશું. હવે આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે આને પ્રોપર હાથથી મિક્સ કરી લઈએ. આપણું આ સ્ટફિંગ પ્રોપર તૈયાર થઈ ગયું અને બધો મસાલો પણ સરખો મિક્સ કરી નાખ્યો છે આપણે. હવે આપણે સ્મોલ રાઉન્ડ લેમન સાઇઝના બોલ બનાવી લઈશું. આપણા બધા જ લેમન સાઇઝના બોલ રેડી છે. આપણું ઓઇલ બીજી બાજુ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે સ્લરી બનાવી લઈએ, જેમાં આપણે હાફ કોર્નફ્લાવર અને હાફ મેંદો લઈ લઈશું. હવે આપણે અહીંયા ડ્રાય બ્રેડ ક્રમ્સ છે એ લઈશું, જેને પ્લેટમાં આપણે આ રીતે પાથરી લઈએ. હવે આપણું જે વેજ લોલીપોપનું જે સ્ટફિંગ તૈયાર છે એને આપણે આ રીતે સ્લરીમાં ડીપ કરશું. બ્રેડ ક્રમ્સમાં નાખીને કોટ કરી લઈશું. તો આપણા બધા જ વેજ લોલીપોપ તૈયાર થઈ ગયા છે અને આપણે ખૂબ જ ઓછા તેલમાં એને તળશું અને એને આપણે હલકા હાથથી આપણે આ રીતે હલાવતા રહીશું, તાકી પ્રોપર ગોલ્ડન બ્રાઉન બધી સાઈડથી બરાબર થઈ જાય. આપણા વેજ લોલીપોપ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને કિચન ટોવેલમાં કાઢી લઈએ. સો આપણા વેજ લોલીપોપ તૈયાર થઈ ગયા છે. હવે આપણે સરસ મજાના ગ્લાસમાં એને પ્રેઝન્ટ કરી દઈએ. તમે ચાહો તો એની સાથે ગ્રીન ચટણી પણ સર્વ કરી શકો છો. હવે આપણે આ રીતે એને હરેક ગ્લાસ પર મૂકી દઈશું. સો આ આપણા વેજ લોલીપોપ તૈયાર થઈ ગયા છે. વરસાદની સિઝન આવી ગઈ છે અને ભજીયાને અવોઇડ કરો. આવી જ કંઈક નવી વાનગી બનાવો તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.